નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકમાં હું રેનીશ પટોડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઇન્ફોર્મેશન લઈને આવ્યા છીએ મગફળીને લગતી। મગફળીની અંદર કઈ કઈ વેરાયટીઓ આવે છે, એનું વાવેતર કઈ રીતના કરવું જોઈએ, અને અત્યારે મગફળીની સિઝન ચાલી રહી હોય ત્યારે બધા ખેડૂતોને અસમંજસતા હોય છે કે કઈ કઈ આપણે વેરાયટીઓ કરવી જોઈએ અને એ વેરાયટીઓ છે એ કેવી કેવી હોય છે, તો એ વિશે આપણે જાણીશું। એની પહેલાં સૌપ્રથમ ખેડૂત મિત્રો, જે ખેડૂતો નવા હોય, જે આપણો વિડીયો નવો પહેલી વખત જોતા હોય, એ ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઇક કરે, સબસ્ક્રાઈબ કરે અને ફોરવર્ડ કરે, જેથી બધા ખેડૂતોને આવી નવી નવી સારી જે કંઈ ઇન્ફોર્મેશન આવે છે એ વહેલી તકે મળતી રહે। તો આપણે ચાલુ કરીએ આજે મગફળી વિશે। જે કંઈ નવી નવી અત્યારે જે કંઈ ટેકનોલોજી આવી છે, નવી જે વેરાયટીઓ આવી છે, અથવા તો જે જૂની વેરાયટીઓ છે એની અંદર આપણે કઈ વેરાયટીઓ સિલેક્ટ કરવી। તો સૌપ્રથમ આવે છે આપણે જૂની અને જાણીતી 20 નંબર સિંગ। 20 નંબર મગફળી જે છે ને ખેડૂત મિત્રો, એની અંદર છે ને એ સારામાં સારી વેરાયટી છે અત્યારની સમય પ્રમાણે, અથવા તો ઘણા સમયથી આપણે વાવતા આવીએ છીએ। તો 20 નંબર મગફળી છે એનું વાવેતર આપણે કઈ રીતના કરવું, અને એ આપણે સૌપ્રથમ 20 નંબર વિશે જાણીશું। 20 નંબર સિંગ છે ને એ અર્ધ વેલડી જાત છે, મતલબમાં ડાળીઓ ફેલાય છે અને ઊંચી પણ જાય છે। તો એનું જે વાવેતરનું અંતર જે છે એ 22 ઇંચથી લઈ અને 28 ઇંચ સુધી આપણે વાવવું જોઈએ, અને એના જે પાકવાના જે દિવસો છે એ 115 થી 120 દિવસ છે। એટલે એ સમય આપણે એક મગજમાં લઈ અને એનું 20 નંબરનું વાવેતર કરવું જોઈએ। બીજી વસ્તુ, 20 નંબરની અંદર તેલની જે ટકાવારી આવે છે એ 51% તેલની આવે છે, અને એનો બીજનો જે દર આપણે જે હોય છે વીઘાની અંદર, એ કહું તો તમને 20 થી 25 કિલો એ આપણે વાવેતર કરવું પડે છે। હવે આવે છે 22 નંબર સિંગ। 22 નંબર સિંગ પણ 20 નંબરની જેમ અર્ધવેલડી છે, 20 નંબરમાંથી સુધારેલું બિયારણ છે। એના જે પાકવાના જે દિવસો છે એ પણ 120 દિવસ આસપાસ એ સિંગ પાકી જાય છે। ઉત્પાદન આપણે એનું જોઈએ તો 20 થી 30 મણ એવરેજ એનું ઉત્પાદન મળી રહે છે। તેલની ટકાવારી જોઈએ તો 20 નંબરની જેમ સેમ ટુ સેમ 51% એની અંદર તેલ પણ આવેલું છે, અને એનો પણ બીજનો દર 22 થી 25 કિલો હોય છે, અને એ 20 નંબરથી સહેજ મોટો દાણો થાય છે, એટલે એનું ઉત્પાદન પણ સારું છે, અને 20 નંબર કરતાં એની અંદર રોગ જીવાત પણ ઓછા આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો 32 નંબર સિંગ છે। 32 નંબર જે સિંગ છે એ ઉભળી આવે છે, એનું પાકવાના જે દિવસો છે એ 130 થી 135 દિવસ છે। એનું મહત્તમ ઉત્પાદન 20 થી 30 મણ હોય છે, અને તેમાં તેલની ટકાવારી 53% આસપાસ, એટલે કે 53.90% એની અંદર તેલની ટકાવારી હોય છે। સારામાં સારું મગફળીની અંદર તેલની જે ટકાવારી હોય છે એમાંથીની એક વેરાયટી 32 નંબર પણ આવે છે, સારામાં સારું એનું પ્રોડક્શન છે। બીજા નંબરમાં એનો બીજ દર જે છે એ 20 થી 25 મણ આપણે વાવવું પડે છે, અને 32 નંબર જે વેરાયટી છે એ જાણીતી છે। ટીકા ગેરુના જે આપણે રોગ આવે છે, મૂળનો કોહવારો આવે છે, સુકારો આવે છે, તેની હારે એની પ્રતિકૂળ વેરાયટી છે, એટલે કે એની અંદર રોગ જીવાત બહુ ઓછા પ્રમાણમાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો 39 નંબર સિંગ। 39 નંબર જે સિંગ છે એના પાકવાના દિવસો 90 થી 100 દિવસ છે। એનું મહત્તમ ઉત્પાદન 20 થી 30 મણ છે। તેલની ટકાવારી 50%ની આસપાસ એની અંદર તેલની ટકાવારી છે, એટલે તેલની ટકાવારી પણ સારી છે એની અંદર। એનો બીજનો દર જો આપણે જોઈએ તો એનો બીજનો દર 25 થી 30 કિલો આપણે એનું વાવેતર કરવું પડે છે। ત્યારબાદ 39 નંબર જે સિંગ છે અત્યારે જાણીતી છે આપણે ઓરામાં લીલી કાઢવા માટે, તો સૌથી બેસ્ટ વેરાયટી ઓરા માટે એ આપણે ગણી શકાય। બીજા નંબરમાં એનો દાણો મોટો હોય છે, એટલે એમાં ઉત્પાદન આવવાની શક્યતા પણ વધારે છે। બીજા નંબરમાં વહેલી પાકતી જાત છે, એટલે 39 નંબર સિંગ પણ સારી જ કહી શકાય, અને સારી એવા ખેડૂતો 39 નંબર સિંગ વાવે પણ છે, જે આપણે વહેલી પાકી જાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ગિરનાર 4। અત્યારે નવી જે સિંગની વેરાયટી આવી છે, બધા ખેડૂતોને જાણવું હતું કે ગિરનાર 4 ખરેખર એનું પરફોર્મન્સ કેવું છે, તો એની વિશે આપણે થોડીક આજે લાંબી થોડીક વાત કરીશું।
તો ગિરનાર 4 જે છે એ અર્ધ વેલિડી ટાઈપની સિંગ છે, એટલે કે 20 નંબરનો જેવો છોડવો થાય છે એ ડાળીવાળો ને સેજ ફેલાતો ને ઊંચો છોડવો થાય છે. એના જે પાકવાના દિવસો છે ખેડૂત મિત્રો એ 110 થી 115 દિવસ છે. એનું મહત્તમ ઉત્પાદન 20 થી 45 મણ સુધીનું છે. એટલે આપણે એવું કહી શકાય કે અત્યારની મગફળીની જેટલી પણ વેરાયટી છે એમાં મહત્તમ ઉત્પાદન આપતી એક વેરાયટી છે. અને એની અંદર તેલની ટકાવારી પણ સારી હોય, 53% આસપાસ એની અંદર તેલ રહેલું હોય. બીજનો દર 20 થી 25 કિલોનો રાખવાનો હોય છે. અને અત્યારે ખેડૂત મિત્રો ગિરનાર 4 છે એ સારામાં સારી વેરાયટી આપણે કહી શકીએ. અને ટાઈમસર પાકી જાય છે, ચારોડું પણ સારું થાય છે, તો ગિરનાર 4નું પણ સિલેક્શન કરવું જોઈએ. ત્યારબાદ આપણે આવે છે 9 નંબર સિંગ, જે આપણે કસ્તુરીના નામથી ઓળખાય છે. એ 9 નંબર જે સિંગ છે એ ઉભળી ટાઈપની વેરાયટી છે, એટલે કે ઊભો છોડવો થાય છે. એનું વાવેતરનું અંતર આપણે રાખવું જોઈએ 18 થી 22 ઇંચની આજુબાજુ. ત્યારબાદ તેનું પાકવાના જે દિવસો છે 95 થી 105 દિવસે એ પાકી જાય છે. તેની અંદર તેલની ટકાવારી 47% હોય છે. એનો બીજનો દર 20 થી 25 કિલો આપણે રાખવો જોઈએ. અને એનો જે દાણો જે આવે છે એ નાનો પણ નહીં અને મોટો પણ નહીં, એકદમ મીડિયમ સાઇઝનો દાણો આવે છે. ખેડૂત મિત્રો એ જે છે એ દાણા એમાં એક્સપોર્ટ ક્વોલિટી દાણા જે થાય છે એના હિસાબે તેનો ભાવ બજારમાં પણ સારો મળી રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગિરનાર 5. ગિરનાર 5 વિશે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોને ખ્યાલ જ નહીં હોય. ગિરનાર 5 આ વર્ષે નવી ડેવલપ કરેલી વેરાયટી છે. એ પણ અર્ધ વેલડી સિંગ છે. 115 થી 120 દિવસે પાકી જાય છે. તેની અંદર તેલની ટકાવારી પણ 53% જ છે. બીજનો દર એનો પણ 20 થી 25 કિલો રાખવો જોઈએ. ઉત્પાદન એનું 18 થી 35 મણ એવરેજ આપણને મળેલું છે. અને એ વેરાયટી જે છે એ 32 નંબરની જેમ રોગ પ્રતિકારક વેરાયટી છે, એટલે કે એની અંદર ટીકાગીરું અને મૂળના કોહવાળા જેવા રોગો ઓછા આવે છે. અને સારો એવો છોડ જે છે એ લીલોછમ અને એકદમ ઘાટો અને ઘેરાવદાર ઊભો રહે છે, જેથી કરી અને ચારોડું પણ સારું થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે જે મગડી કહીએ છીએ 11 નંબર સિંગ. 11 નંબર જે છે એ ઉભળી વેરાયટી છે. દિવસો એના પાકવાના 90 થી 100 દિવસ છે. એનું ઉત્પાદન છે 20 થી 25 મણ હોય છે. બીજનો દર પણ 20 થી 25 કિલો હોય છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો એની અંદર ભાવ પણ સારા મળી રહે છે, કારણ કે એ પણ એક ઝીણી મગડી ટાઈપની વેરાયટી છે, એટલે દાણામાં અંદર યુઝ થાય છે, જેથી કરી બધા ખેડૂત મિત્રોને એમાં ભાવ પણ સારો મળી રહે છે. હવે વાત કરીએ આપણે તો મગફળી કઈ રીતના આપણે વાવવી જોઈએ અને ક્યારે વાવવી જોઈએ, એનો ખરેખર સમય શું હોય છે એમ. તો ખેડૂત મિત્રો ઉનાળુ મગફળીની આપણે હવે વાત નહીં કરીએ, ચોમાસું મગફળીની જ વાત કરીશું. તો ચોમાસું મગફળીની અંદર 15 મે પછી મગફળીનું વાવેતર આપણે ગુજરાતની અંદર કરી શકીએ છીએ, અને ઘણા બધા ખેડૂતો અત્યારે કરે પણ છે. તો ખેડૂત મિત્રો જ્યારે આપણે ચોમાસામાં આગતરું આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે અમુક જે વસ્તુ છે એ આપણે જોઈ અને પછી એનું વાવેતર કરવું જોઈએ. સૌપ્રથમ આપણે જોવાનું એ રહે છે કે આપણે મગફળીની અંદર મહત્તમ ઉત્પાદન લઈ શકીએ, એના માટે આપણે વાવેતર આગોતરું કરતા હોઈએ છીએ. તો આગોતરા વાવેતરની અંદર જે કાંઈ આપણે સારા પગલાં લઈએ એટલું આપણને સારું ઉત્પાદન મળી શકે. તો સૌપ્રથમ આપણે વ્યવસ્થિત નાખી, ઘણા ખેડૂતો જે છે એ નાખ્યા વગરના પણ વાવેતર કરે છે, પણ હું જે તમને રિકમેન્ડેશન કરું છું એ સારામાં સારી જે અત્યારની વૈજ્ઞાનિક ટેકનોલોજી એવી કહે છે કે સૌપ્રથમ આપણા જે ખેતર છે એની અંદર નાખવા જોઈએ. તમે જેટલાની જાળીનું વાવેતર પસંદ કરતા હોય એટલાની જાળીએ સૌપ્રથમ તો ખેતરની અંદર પાડવા જોઈએ. અને ત્યારબાદ એની અંદર જે કાંઈ તમે ખાતર, ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક કોઈ પણ મેટર હોય એ તમે એડ કરવા માંગતા હોય તો એ પાડ્યા પછી એની અંદર ખાતર ને ઓર્ગેનિક મેટર એ બધું નાખવું જોઈએ, જેમ કે DAP છે, SSP છે, NPK છે, અથવા તો કોઈ પણ બીજા માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એ નાખી દેવા જોઈએ. ત્યારબાદ એની અંદર ની અંદર પાણી આપી અને બીજા દિવસે એટલે કે વરાપ જ્યારે થાય ત્યારે એની અંદર વાવેતર આપણે કરવું જોઈએ. વાવેતર થઈ ગયાના પછી એને પાછું એના શાને વાવવું જોઈએ, અને ત્યારબાદ તેને વરાપ થયા પછી રપટો હાંકી અને એની માથે પાટલી મારવી જોઈએ.
આ રીતે તમે ખેડૂત મિત્રો જ્યારે મગફળીનું વાવેતર કરશો તો સારામાં સારું તમને જર્મિનેશન પણ જોવા મળશે, અને બીજા નંબરમાં વરસાદ 5-15 દિવસ આગળ પાછળ થયો હોય તો એ જે મગફળી છે એને 20 મહિનો દિવસ સુધી 30 દિવસ સુધી એ મગફળીને કોઈ પણ જાતની તમને ટ્રેસ જોવા નહીં મળે અને આગળ જતાં સારામાં સારું પ્રોડક્શન આપશે. જો આ રીતે તમે ખેતી કરશો તો મને એવું લાગે છે કે મગફળીની અંદર સારામાં સારું પ્રોડક્શન આપણે લઈ શકીએ. આભાર ખેડૂત મિત્રો. ફરી એક વખત આપણે સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર હું રેનીશ પટોડિયા આપ સૌનો આભાર માનું છું. અને જે કાંઈ ખેડૂત મિત્રો નવા આપણા વિડીયો જોતા હોય એ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે, જેથી કરી નવી ઇન્ફોર્મેશન તમારા સુધી તાત્કાલિક પહોંચી રહે. થેન્ક યુ. જય કિસાન.